આ જગતનો કરતા કરતા હું છું, અથવા તો તે છે અથવા તેવો છે, ભગવાન કરતા છે. એટલે બનેલું છે. એટલે એ તો માલ નીકળવાનો કે પ્લસ માઇનસ થશે, ના નીકળશે, પ્લસ માઇનસ થશે. પણ તને ખબર પડી કે આ જગત હેપનિંગ જગત છે, કોઈ બનાવ્યું જ નથી, સ્વયંભૂ છે. આ સમજે ને? તો ભલે આ જગત તે બનાવ્યું છે કે ભગવાને બનાવ્યું છે કે હું કરું છું તે કરે છે, તેવું કરે છે, એને બનાવ્યું છે જગત. પણ બીજી સમજણ શું છે? જગત હેપનિંગ છે. તો તારો ચારિત્ર મોહ તારા જ્ઞાનમાં રહેવા માટે, નવ કલ્મમાં રહેવા માટે કેટલો આળસુ રહેશે, કેટલો પ્રમાદ રહેશે? નહીં રે. વાત સમજાય કે ના સમજાય? બધા કે પ્રમાદ રહે છે કે આળસુ રહે છે, વાત સમજાય ને? તો એ ચારિત્ર મોહ છે કે દર્શન મોહ છે? ચારિત્ર મોહ છે. તો એની અંદર અહંકાર છે? ના. અહંકાર નથી તો કેટલો બાધક થયો? જરાય નહીં. વાત સમજાય? તો પછી ક્યાં પ્રોબ્લેમ રહ્યો? એની અંદર જીવતો અહંકાર જ નથી. એટલે આમ પ્રોબ્લેમ નથી દેખાતો, પણ જ્યારે એ નબળાઈ ફાઇલ નંબર 1 ની મારી સામે આવે છે ત્યારે મને ખૂંચે છે કે આ બધું તમારી સામે આવે છે, તમને ખૂંચે છે. પણ કેમ ખૂંચે છે? તમારી સામે આવે છે, તમને કેમ ખૂંચે છે? એ જ કે હજુ બી આ નબળાઈઓ એઝ ઇટ ઇઝ, એટલે તો કે આ નબળીઓ તમે કરો છો કે દેખાય છે? હવે દેખાય છે. તો દેખાય છે, તમે ખૂંચવાનો ક્યાં ભાગ છે? તમે કરતા હોય, તમને દ્રષ્ટિ મળી નથી ત્યારે તમને તમારી નબળીઓ કે વીકનેસ દેખાતું નથી. તો આ જ કરેક્ટ છે. હા, હું બરાબર. અત્યારે તમે નબળી કરતા નથી, નબળી દેખાય છે. અંજલિ, વાત સમજાય છે? તો એમાં ક્યાં પ્રમાદ કે આળસ રહી? એટલે દેખાય છે. તમે જો દાદા 9 કલમો આપી છે, તે 9 કલમમાં જ ઇટિસલ બતાવે છે
કે તમારા કોઈ પણ પ્રકારના વિચિત્ર વ્યવહાર છે એની ભગવાને નોંધ લીધી જ નથી, દાદા ભગવાને પણ નોંધ નથી લીધી, તો તમારે ક્યાં નોંધ લેવાની રહી? તમારે એ વ્યવહારની સામે જ આ વસ્તુ મૂકી છે. ઓકે. વાત સમજાય કે ના સમજાય? હા. એ વ્યવહારની સામે જ મૂકી છે કે બીજું છે તમારે? ના, એ એવા વ્યવહારની સામે જ મૂક્યું. એટલે કાઉન્ટર વેટ મૂકી કે ના મૂક્યું? હા. એટલે હવે તમે કોઈનો અહમ દુભાવવા માટે પ્રક્રિયા થશે, પણ પેલું કાઉન્ટર વેટ તમને કરવા દેશે? અહમ દુભાવવા દેશે? નહીં દુભાવવા દે. વાત સમજાય ને? તો કોઈનું ધર્મનું પ્રમાણ દુભાવવા દેશે? એટલે પેલું વર્તન થઈ જતું હોય ને, પણ અંદરથી પસ્તાવો હોય, પણ વર્તન તો એ એઝ ઇટ ઇઝ એવું રિપીટ કોઈને વર્તન દુઃખ છે થાય એવું પણ બની જતું એને હોય. ચારિત્રમોમાં મૂકી દીધું. બરાબર. એને ચારિત્રમોમાં મૂકી દીધું. વાત સમજાય કે ના સમજાય? તો ચારિત્રમો ક્યાં બાધક છે? ના, ચારિત્રમો સમજાય તને? એ જ કે જે બિહેવ થઈ રહ્યું છે મારા હાથમાં નથી એ, પણ બરાબર. મારું દર્શન ક્લિયર છે કે આ ચારિત્રમો એટલે દ્રશ્ય થઈ ગયું, ચારિત્રમો એટલે જ્ઞેય થઈ ગયું. વાત સમજ્યા ને? હવે એનાથી સ્થૂળ લેવલે જઈએ તો કે તું સિનેમા જોવા જાય ને સિનેમાના પડદાની અંદર આગ